ટફીડી હુંસિયા ટપુડી તારે હુંસિયા રમવું હે હા લાય હા લાય હા હસવું છે એમ કા હું કામ મૂકી દે કેમ હાવ હાવ કેમ હાલે તો તરત હાવ ये देखो गाइस ये यहाँ पे सोया हुआ है और ये क्यों यहाँ पे सोया हुआ है पता है आपको ये देखो भाई यहाँ पे एसी चालू है और ये इसीलिए भाई एसी की वजह से भाई यहाँ पे सोए हुए हैं टफड़ी હું કરેશ તું અહીંયા હા હું જોઈશ કા તો હું હે બોલાવ્યો તને કોઈ નહીં અડે તને કોઈ હું વાળી હું બંધ કરી દેવો હું એસી કર દો બંધ એસી હું વાળી દાસતી તમે અહીંયા કે જોમાં તું કાઉસ કે તને અહીંયા કે ના જો અમે પાછા જઈ રહ્યા છીએ ગામમાં શા માટે જઈ રહ્યા છીએ તો કે સવારે જે કપડાં સિલેક્ટ કર્યા એ લેવા માટે અચ્છા બરાબર ને હા બરાબર પેલા હું ઊંધી બાજુથી બોલી ટ્રાફિક બહુ અહીંયા એ તો આ એક જ રસ્તો ચાલુ છે એટલે એ તો રહેવાની પ્રોબ્લેમ થાય તમારો અમદાવાદ નથી આ અમારું કેશોદ છે ખાડા હું રોડ ની હાવ દઈ નહીં ખાડા એ થોડું એડજસ્ટ કરી લેવાનું હોય ભાઈ ચલાવી લેવાનું એટલું તો જોઈએ એમ નમ ધોઈડા આવે બધા બહુ સારું લે ત્રણ સવારી નિયમોના કઈ પાલન જ નથી કરતા એ કોઈને અહીંયા અમારે કાંઈ નિયમ બિયમ લાગુ પડે નહીં અમદાવાદમાં તો ખબર પડે અમદાવાદ ઇન્ડિકેટર વગર તો આમ ક્યાંય નીકળી ના અમદાવાદની વાત થાય તો ગાઈસ અહીંયા જોવો એટલે મીન્સ કે આયા એમ ગજબ બ્લોક કરે છે ભાઈ અરે પણ એમ નહીં ધમકી દઈ દેવાની છે મારા ફ્રેન્ડ્સ લોકોને યાર એવું નથી પણ આમ જોવો કે આટલા કપડા એક દિવસ માટે કોણ શોપિંગ કરે એટલે શોપિંગ તો નથી કર્યા બટ આ લોકોના કપડા છે જસ્ટ વન ડે માટે કોઈ એક દિવસ માટે આટલું આમ જોવો તો ખરા પાછળની આખી સીટ બેક સીટ આખી કપડા જ છે એમ શું કેવું છે દીકુ તારું અરે શું કેવું મારા ગાઈસ લોકોને બીવડાવી દેજો મેં કાંઈ નથી કીધું મેં જસ્ટ એમ કીધું અહીંયા જોવો એમ એટલે મીન્સ કે મેં આંગળી કરી આમ જો અહીંયા જોવો એમ આ આખી બેક સીટ છે એ કપડાની જ છે આ લોકોના કપડા છે એમાં એમ મેં જસ્ટ એમ કીધું હું તમને ગાઈસ હું બીવડાવતી નથી તમને જરાય બીવડાવતી નથી બીજું તમારે શું બોલવું તને ખબર મને ન આવડે મને તો વ્લોગિંગ કરતા જ વ્લોગિંગ સ્ટાર્ટ કરવાનું છે હું તને આવડે મને આવડતું નથી પણ વ્લોગ ચેનલ ચાલુ કરવાની છે કરવી તો છે અને કરીશ પણ ખરા પણ ટાઈમ થોડોક આમ મને જોઈએ ટાઈમ મને વ્લોગિંગ કરતા એના માટે થોડી પ્રેક્ટિસ કરવી પડે મેં કેટલા કેટલી પ્રેક્ટિસ કરી દીધી ત્યારે કેમેરાની જે બીક છે ગઈ કેમેરા ફિયર તો રહેવાનો જ છે મને તો છે જ હું આમ કેમેરામાં જોઈ ન શકું મારી સેલ્ફ ને આમ ખુદની સેલ્ફ ને ના જોઈ શકે એટલે એમ થાય કે મને એમ થાય કે કોક મને જજ કરશે તો લે જજ કરીને કરવા દેવાનું આપણે તો આપણું જોવાનું ખાલી હા એ તો છે જ કે આપણે આપણું જોવાનું હું કરીશ થોડાક ટાઈમમાં હું બી મારી પોતાની વ્લોગ ચેનલ કરીશ તો હવે બહુ ગરમી થાય છે મને તો વિન્ડો ઓપન કરું અને પછી ઘરે જઈને તમને બતાવું કે આમાં ગરમી છે એટલે વિન્ડો ઓપન વાહ બેટા વાહ તો હું કહું તો વિન્ડો ઓપન આ ક્લોઝ છે ત્યારે હું એમ જ કહું કે વિન્ડો ઓપન કરવી મારે તો ગરમી થાય વિન્ડો એટલે ક્લોઝ રાખી છે કારણ કે બહારનો વોઇસ જો આવે તો મારો વોઇસ ન આવે એક તો ઓલરેડી બેસી ગયેલો છે ચોકલેટ્સ ખાઈને તો ખવાય ને હા નો ખવાય ને ચોકલેટ્સ ખાવી તો પડે હા એને થોડી તમે ના પાડો
ભાઈ કોઈ એટલું પ્રેમથી લાવ્યું હોય તો કેમ ના હવે તો પ્રેમથી ભાઈ ગુલાબી અમે લઈ આવેલા છીએ ભાઈ ચોકલેટ. ભાઈ અમારી તો કોઈ દી કોઈ આટલી પ્રેમથી નથી ખાધી. હા એ બી ખાતી છે એવું નથી. ભાઈ હવે ખરેખર ગરમી છે, હું ખોલું કાંઈ. ફાઇનલી ગજબ ગરમી થઈ. એક તો એસી આમ હાલતું નથી, લો છે લો. ખાલી પવન જ કઈ કરે છે. ઈ સમૂહ કરાવવાનું છે, રાજુ કાકા કહેતા હતા. હા જોજો, હું કીધું કે આ કેમ ખાલી પવન ફેંકે છે. એ આપણા જેવું સિસ્ટમ થઈ ગઈ એને, આપણે નહોતું વચ્ચે થઈ ગયું એના જેવું થઈ ગયું. તો હવે ઈ ગેસ સમૂહ ખાલી ગેસ પુરાવો પડે. ગેસ પુરાવો પડશે એસી નો, એટલા માટે ઈ બંધ છે. ખાલી પવન ફેંકે ફા ફા ફા. तो चलो गाइस अभी हम लोग जा रहे हैं घर पे और वहाँ से शायद हम लोग जाने वाले हैं अक्षयगढ़. तो जो हिंदी गुजराती के भेगू दिए तो अगर हम लोग अक्षयगढ़ जाएंगे तो आप लोगों को दिखा देंगे व्लॉग में भाई. प्रिपरेशन नहीं बताएंगे, वो तो कल ही बताएंगे. थोड़ी बहुत तो भी बतानी पड़ेगी, लेकिन वो अगर गया अगर गए तो थोड़ी बहुत सारी नहीं तो फिर सस्पेंस कैसे रहेगा आप लोग को वो देखने में. जो मारू हिंदी बोबड़ाई जाए यार, બધાનું મારું બપડાય છે. કાંઈ નું ગુજરાતીમાં જ બોલતો, જો સસ્પેન્સ જ ન રહી ને. અમે કેવી પ્રિપરેશન કરી છે, કેવું બધું ડેકોરે કર્યું છે, એટલા માટે. મને હવે લાગી છે ભૂખ. ભૂખ તો મને લાગી યાર, કંઈક ખાવું તો જોડશે. મારું આજે ડિટોક્સિફિકેશન હાલે છે. તો શું તો ખાઈશ? હું એવું કઈ ખાઈ જ નહીં હતું. કેરી ખાઈશ હું ઘરે જઈને. કેરી તારે તો પણ સવાર બપોર સાંજ કેરી કોઈ કેટલું કેરી કેમ કરી શકે? કેરી તો ભાઈ કેરી હે ભાઈ. ઉનાળામાં માન 4 હવે તારી પીપી ઉનાળામાં માન 4 મહિના ખાઓ. 4 મહિનાની 3 મહિનામાંથી વરસાદ પડી જાય, કેરી બગડી જાય એમ તો. कोई नहीं, चलो अभी हम जाएंगे घर पे કેરી ખાને. केरी खाने. बाय बाय. One hour later. વાર હે જી, વાર હે. કાલે આ તો ઘણી કેરી છે તે પડાઈ એ આને વે તો હરખી કે આમ બેહી કાલે કાલનો ફોટો છે ને, આજ તો આજનો છે. કા સમજી? કેવું લાગ્યું ડેકોરેશન? મને બહુ મસ્ત લાગ્યું, જોરદાર અફલાતુન. અહીંયા વિડીયો કોલ ચાલુ છે, બોલો. કાલે આવે જ છે અહીંયા. હા પણ હવે મેં આખો દી વાત જ નથી કરી. હવે તો હું डेकोरेशन જોવા આવી थी ना, એટલે अभी हम लोग यहाँ पे अक्षयगढ़ पे आए थे डेकोरेशन वगैरह सब कुछ देखने के लिए. तो भाई बहुत ही मस्त डेकोरेशन किया है, जो कि आप लोगों ने अभी तो देख ही लिया होगा. और यहाँ पे काफ़ी ग्रीनरी हो गई है भाई अक्षयगढ़ में, ये देखो. और यहाँ पे भाई साहब आम के पेड़ लगा दिए हैं इतने सारे. यहाँ पे भाई हम लोग क्रिकेट खेला करते थे. और यहाँ पे देखो अभी आम का बगीचा हो गया है. હું કેવું છે તમારું? તું તો મને ફોન નથી કરતો. ફોન વાળી આની વાત હાલે છે ડેકોરેશન ની. મને ફોન નથી કરતો, બોલો. હા તો ભાઈ ફોન તો આપણે કર્યા રાખશું. સાવચેત થામ આવો. કર્યા રાખશું. કરતો જ નથી, હું કરું હું જ કરું. ના કરીશ. કરતો જ નથી. હવેથી કરીશ. હવેથી આપણે ફોન કરશું. હવે ફોન કરશું. ક્યાં ફોટો પાડવો? આમાં પાડવો? આટલી હાઈટ આપણે ડિફરન્સ છે. કેટલા ના તમે અહીંયા શોલ્ડર થી નીચે આવો. શોલ્ડર થી નીચે દાદા એમ જ હતા. હું ઊંચા ને હું નીચે. હા આપણે તો જાજો તમારે આમ કરવું પડે છે. આમ બહુ નીચા લાગો છો. ये देखो गाइस, ये है हमारा सबसे पुराना क्रिकेट ग्राउंड भाई. यहाँ पे मैंने जितना क्रिकेट खेला है ना उतना कहीं पे भी नहीं खेला है भाई. और ये वाला ग्राउंड मेरा सबसे फेवरेट ग्राउंड है भाई. भाई साहब पुराने दिन वापस याद आ गए भाई. तो गाइस अभी मैं यहाँ पे मेहमानों के फेरे कर रहा हूँ भाई. देखो एक ये गाड़ी और इसके भी आगे एक गाड़ी और इसके भी एक गाड़ी, मतलब 4 गाड़ियाँ भाई मेहमानों के फेरे लगा रही है यहाँ पे. मतलब कि घर से जहाँ पे जो एंगेजमेंट का रखा था वहाँ पे
सब मेहमानों को पहुंचाया जा रहा है। देखो एक गाड़ी और भी आपको आगे दिखेगी। ये हाँ भगवान થાકી ગયા ભાઈ આ ગાડી। હવે અત્યારે એમ થાય કે આ ગાડી શું કામ આવડે છે યાર। ક્યારનો ભાઈ હું ગાડી હકાયો થયો છું। માનવ આગળ ઓલી ગાડી છે, ગેટ ખોલવા ગયો છે ભાઈ અત્યારે। પછી એક બીજી આ ગાડી છે, એક ગાડી મારી પાસે છે, એક ગાડી હજી આગળ ગઈ છે ભાઈ સાહેબ। खोलो नहीं भाई, गेट खोलो। यहाँ का जो सिक्योरिटी वाला है वो गेट बंद करके ये मानव भाई गए थे खोलने के लिए। भाई वो तो खरा। तो अभी हम लोग निकलेंगे भाई। चलो फाइनली गेट खुल गया है। खुलो, हाँ खुलो। चलो भाई। भाई થાકી गया भाई, खरेखर मगज ना थोड़ा थी गया आज। चलो गाइस अभी इस व्लॉग को अभी हम यहीं पे एंड करेंगे। अभी मेरे पास कोई शूट करने की भाई हिम्मत नहीं बची है, तो फिलहाल इस व्लॉग को अभी हम यहीं पे एंड करेंगे। एंड आई होप कि आपको ये वीडियो पसंद आई होगी। पसंद आई हो तो लाइक कर देना, चैनल पर नए हो तो सब्सक्राइब कर देना। मिलते हैं गाइस जल्दी ही नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग, बाय।